ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના સીએમ બન્યા. પવન કલ્યાણ ડેપ્યુટી સીએમ, ટીડીપીના 20, જનસેનાના 3 અને ભાજપમાંથી 1 મંત્રી. મોદીએ નાયડુને ભેટીને અભિનંદન પાઠવ્યા. તેલુગુ દેશમ પાર્ટીના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના 24મા મુખ્યમંત્રી બન્યા છે. તેમણે બુધવારે ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યમાં સૌથી વધુ વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ નાયડુના નામે છે. નાયડુ બાદ જનસેનાના વડા અને અભિનેતા પવન કલ્યાણે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. શપથ લીધા બાદ તેઓ નાયડુને પગે લાગ્યા હતા. ત્રીજા નંબરે નાયડુના પુત્ર નારા લોકેશ મંત્રીએ પદના શપથ લીધા હતા. વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં રાજ્યપાલ અબ્દુલ નઝીરે મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં તેમના ભાઈ અને દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી અને રજનીકાંત પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. નાયડુને મંગળવારે આંધ્રપ્રદેશના એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પવન કલ્યાણ વિધાનસભામાં ફ્લોર લીડર તરીકે ચૂંટાયા હતા. આ પછી નાયડુ અને કલ્યાણ રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તેલુગુ દેશમ પાર્ટીના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુએ બુધવારે ચોથી વખત આંધ્રપ્રદેશના સીએમ પદના શપથ લીધા છે. નવી સરકારમાં જનસેનાના વડા અને અભિનેતા પવન કલ્યાણ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહ વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં યોજાયો છે.